મારી વાણી નાભીમાં ઉતરી જાય તો શબ્દનો કોઈ પ્રશ્ન રહેતો નથી. કાયમ માટે તમને કોઈ દુઃખ ઉપાધિ આપી જ ન શકે. હું એવી પહેલા દવા કરું છું. શરીરની ચેતના રહે ને એની અંદર ઉતરીને પછી એનો ભેટો થઈ જાય ને ભગવાનનો, પછી કોઈ દુઃખ રહેતું પછી માયા દુઃખ ઉપજાવે છે. મેં પહેલા કીધું, દીકરી, દીકરો, સમાજ, કુટુંબ, આ બધી માયા છે ને. અને શરીર માયામાં જીવો છે, આત્મા માયામાં જીવતો નથી. તમે આત્માને ઓળખી જાઓ તો પછી શરીરની માયા રહેતી નથી, એટલે દુઃખ થતું નથી. બાકી જેટલો વ્યક્તિ જેટલો માયામાં છે ને એને વધારે દુઃખી થતો. જે માયામાં બહુ હોય એને રોજની ઉપાધિ કંઈક ને કંઈક. નકરી માયા હોય ને એને ચિંતા શું હોય ખબર? નકરી બહુ વધારે પડતી માયા હોય એને માયા છોડીને એમ કે જવા દો ને, આપણે ક્યાં કઈ રહી જવાનું. પણ જ્યાં નકરી માયા હોય ને એના રસ્તા ઉપર એના ઘર બાજુ તો કદાચ કોઈ ગહીને હેડતું હોય તો કાલ હવામાં અહીંયા શું કરશે? ઓટલો કરી દેશે. આ બાજુની હાડો માયાવાળા છે, એ ઓટલો કરી દેશે. જો ચોમાસાનું પાણી એ બાજુથી વહેલો નીકળ્યો હોય તો આવતા ચોમાસા હોય તો અહીંયા બાજુ માટી ચડાવી દીધી. આ માયાની વાત છે. એને ભાન જ નથી દુનિયાની, કારણ કે એ નકરો આમ જ જીવો છે, જાણે કાયમ એમ રહેવાનું. કાયમ નથી. રેલા તો બધા ગમે ત્યાંથી નીકળી જવાના પાણીના. તું ચિંતા ના કર, તારો રેલો ક્યાં નીકળશે તું વિચાર. એટલે આ માયા છે ને બહુ, જે વધારે માયા વાળો હોય ને એના રસ્તાની, એના ઘરની, એના આગળની, એના પાછળની, એના માણસ બેઠા હોય ને એની ગણતરી હોય નકરી માયા. આમાં તો દુઃખી થઈને મરી જાઓ. લક્ષ્મી પણ ઘરે નહીં આવે કે કઈ નહીં. તમે લક્ષ્મી છે તો ભોગવી નહીં શકો, કારણ કે મારું રહ્યું ને એ જ વસ્તુ રહી, એ તમને અતિશય દુઃખી કરે છે. તમારે શાંતિથી બેસો ને, તમારા માટે નથી. આ તો મારા બાણ બીજા વાગે લડનારી એકલી છું, આખું કૌરવનું ઝુંડ છે. એટલે તમારે તો કઈ ચિંતા નહીં કરે ને. તમે તો ફક્ત મોરો છો. તમારી વાત પછી કહું છું, મારા ધ્યાનમાં છે. એટલે કે તું માયામાં આ શું કામ કરે તું આવું? અતિશય શું કામ માયા રાખવી? માયા રાખવાની ના નથી, પણ એટલો એનો તોલ હોય, જીવવા પૂરતું તોલ હોય. જયારે લીટીની બહાર વટી જાય ને એનું નામ માયા જ કીધી. હકી માયા હક ઊંઘવા દે નહીં. સવારમાં ઉઠીને બહાર નીકળો તો તમે ત્યારે બાજુ નજર ફેરવો ને તમને કોઈના પડતરનું કઈ દુઃખ ના થાય ને માયા છોડી તો પણ ઉઠીને કે પેલા આમ કર્યું, પેલો આમ કરે છે, પેલા આમ કર્યું, એને આમ કર્યું, એનું પાણી આવ્યું, એનું આમ આવ્યું, અને ગાડી આવી મૂકી, એનું આ ફલાણું થયું, મીરભાઈ આનું આ નડે છે, આ વચ્ચે આનું આડું થાય છે, બધું જવા દેવાનું. તમે હવા ઉઠ્યા છો, એક સૂરજ ઉગ્યો છે, નવો દિવસ છે, તમે સારું શું કરી શકશો સમાજ માટે અને તમારા જોડાયેલા તમારા સભ્યો માટે? કયું જ્ઞાન તમે આપી શકશો? કયા માયામાંથી એને ઉગાડી શકશો? આ રાખવાનું યાર. બાકી તો બધી ચિંતાઓ, લક્ષ્મી હજારો કરોડોની લક્ષ્મી હશે ને, પણ ત્યાં કોને ના હોય? માયાવાળા ના હોય. અને જેની જોડે કાંઈ જ નથી, લક્ષ્મીને એક ફૂટી કોડી નથી, પહેરવા કપડા નથી, ખાવા ધાન નથી અમીરભાઈ, અને રવા સાપડું નથી, પણ જેના માયા નથી ને એ આનંદિત હશે. એમ કે આખી સૃષ્ટિ મારી છે. હા, એને મારું તારું કાંઈ છે ને, એટલે મારું તારું છોડવાની વાત છે. રામ, તમારું શું દુઃખ છે? કેવો હવે